ભાવનગર શહેરના વડવા વોશિંગઘાટ ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા કરવામાં આવેલી તાજેતરની કામગીરી ચર્ચાનો વિષય બની છે. તંત્રની આ કામગીરીમાં એકને ખોડ અને એકને ગોળ જેવી નીતિ સ્પષ્ટપણે જોવા મળી રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાવનગર શહેરના વડવા વોશિંગઘાટ ચોકમાં ફૂટપાથ પર બેસીને જૂના કપડાં વેચી પોતાનું ગુજરાન ચલાવતા અત્યંત ગરીબ પરિવારને બીએમસી દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ ગરીબ લોકોનો તમામ સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે. એક તરફ તંત્ર ગરીબ સામે આકરી કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ આ જ વિસ્તારમાં ધમધમતી 3 થી 4 જેટલી ગેરકાયદેસર પાનની લારી અને મોબાઈલ વાન તંત્રને દેખાતી નથી તેવું ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં એવો પણ ગણગણાટ છે કે શું આ મોટા ગલ્લાવાળાઓ અને મોબાઈલ વાન સંચાલકોને અધિકારીઓનું રક્ષણ છે? ફૂટપાથ પર રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબો સામે સિંગમ બનતી બીએમસીની ટીમ વગદાર લારી ગલ્લા ધારકો સામે કેમ લાચાર બની જાય છે? ગરીબ ફેરિયાઓનો સામાન જપ્ત કરી તેમને બેરોજગાર કરવાના બદલે તંત્રએ તમામ ગેરકાયદેસર દબાણ સામે સમાન દ્રષ્ટિકોણ રાખી નિષ્પક્ષ કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં આ પક્ષપાતી વલણ બંધ નહીં થાય તો સ્થાનિકોમાં ભારે જનરોષ ફાટી નીકળવાની શક્યતા છે. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.